ઉપલેટા નગરપાલિકા દ્વારા શહેરમાં જલ સે નલ, ભૂગર્ભ ગટર અને ગેસ પાઇપલાઇન સહિતના વિકાસના કામો ચાલી રહ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટરોના અણઘડ વહીવટ અને સંકલનના અભાવે શહેરના નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અધૂરા કામો, ધૂળની ડમરીઓ અને અકસ્માતોના ભયને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉપલેટા શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે. જલ સે નલ યોજના, ભૂગર્ભ ગટર અને ગેસ પાઇપલાઇનના કામો શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટરોના અણઘડ વહીવટ અને યોગ્ય સંકલનના અભાવે સમગ્ર શહેર મુશ્કેલીમાં મુકાયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ એક કામ અધૂરું મૂકીને બીજા કામો શરૂ કરી દેવામાં આવે છે. જ્યાં કામ પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યાં યોગ્ય રીતે પેચવર્ક કરવામાં આવતું નથી. કેટલીક જગ્યાએ જરૂરી ઊંડાઈ સુધી ખોદકામ કર્યા વિના જ પાઇપલાઇનો નાખી દેવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર બની રહેલા સીસી રોડમાં પણ ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ ન થતો હોવાના આક્ષેપો ઉઠ્યા, જેના કારણે શહેરભરમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી શ્વાસની તકલીફ સહિતની આરોગ્ય સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે. વધુમાં જ્યાં ખોદકામ ચાલી રહ્યું છે ત્યાં સલામતી માટે ફરજિયાત બેરિકેડ્સ લગાવવામાં આવતા નથી, જેના કારણે સાયકલ અને બાઇક ચાલકો સ્લીપ થઈ નાના મોટા અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. ખોદાણ બાદ કરવામાં આવતું બુરાણ પણ યોગ્ય રીતે ન થતા વાહનો ખાડાઓમાં ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. નગરજનોમાં માંગ ઉઠી છે કે જો કોન્ટ્રાક્ટરો સમયસર અને ગુણવત્તાપૂર્વક કામગીરી નહીં કરે તો નગરપાલિકાએ તેમના બિલોની ચૂકવણી તાત્કાલિક અટકાવી દેવી જોઈએ. હું જાનવી માંડલિયા, ઉપલેટાની સ્થાનિક રહેવાસી છું. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન અને તેમની કાર્યદક્ષ ટીમ દ્વારા શહેરોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. જ્યારે શહેરમાં જલ સે નલ, ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપલાઇનો સહિતના કામોના કોન્ટ્રાક્ટરો અને ગેસની પાઇપલાઇનો સહિતના કામોના કોન્ટ્રાક્ટરોના નોન પ્લાનિંગ અને ઉતાવળિયા નિર્ણયોના લીધે લોકો ગંભીર યાતનાઓ ભોગવી રહ્યા છે. વેકેશન પૂરું થતા તમામ સ્કૂલો ખુલી ગઈ છે અને નાના અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો અને મોટી ઉંમરના વૃદ્ધો કોન્ટ્રાક્ટરોના આવા નબળા કામોના લીધે હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેના લીધે નાના મોટા અકસ્માતના કારણે નાની મોટી ગંભીર ઈજાઓ થઈ રહી છે. ત્યારે શહેરના નાગરિકો વતી હું નગરપાલિકાના સત્તાધીશોને નમ્ર વિનંતી કરું છું કે શહેરના વિકાસના ભાગરૂપે જે કામો ચાલી રહ્યા છે તે અધૂરા કામો ગુણવત્તાયુક્ત સાથે વહેલી તકે કામો પૂરા થાય તેવી શહેરભરમાં લોક માંગણી પ્રવર્તી રહ્યા છે. જ્યાં કામો ચાલે છે ત્યાં કોન્ટ્રાક્ટરો દ્વારા તાત્કાલિક બેરિકેડ લગાડવામાં આવે અને જો કોન્ટ્રાક્ટરો દ્વારા આમ કરવામાં ના આવે તો તેમના બાકીના બિલો તાત્કાલિક અસરથી અટકાવી દેવા જોઈએ તેવી નગરજનોની ઉગ્ર માંગ છે. કેમેરામેન ભોલુ રાઠોડ સાથે નીલમ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા.